એકવાર ફરી ચર્ચામાં આવી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વેપારી પેનલના ડિરેક્ટર દિનેશભાઈ હરગોવનભાઈ ત્રિવેદીએ સભ્ય પદ પરથી રાજીનામું આપી દેતા મચ્યો હડકંપ। સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ નીકળી રહ્યું છે લીલા વૃક્ષોનું નિકંદન। ડીસા અને ધાનેરામાંથી સામે આવ્યા વૃક્ષ છેદનના ખતરનાક દ્રશ્યો। દારૂની હેરાફેરી કરતા તત્વોએ બદલી હેરાફેરીની મોડસ ઓપરેન્ડી। બાબર નજીક સ્કૂલ વાનમાં દારૂની ખેપ મારતા તત્વોને ઝડપી પાડ્યા પોલીસે। ડીમાના ધણી એવા ધરણીધર ભગવાનનો રસપ્રદ ઇતિહાસ નિહાળો વીકે ન્યૂઝ ચેનલ પર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના હજાપુરા મોટા ગામનો 18 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે। અજાપુરા ગામના આ યુવકે આત્મહત્યા કરી લીધા બાદ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા નવા વિવાદોમાં સપડાતી આવી છે। અગાઉ ગોવાભાઈ દેસાઈના શાસનકાળમાં અસંખ્ય વિવાદોમાં ઘેરાયેલા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં માવજીભાઈ દેસાઈએ શાસનની ધુરા સાંભળ્યા બાદ વિવાદો શાંત થઈ ગયા હતા, પરંતુ ફરી એકવાર ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચર્ચામાં આવી ગઈ છે। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વેપારી પેનલના ડિરેક્ટર દિનેશભાઈ હરગોવનભાઈ ત્રિવેદીએ તેમના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। આ ઘટના બનતા ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એકવાર ફરી ચર્ચામાં આવી ગઈ છે। દિનેશ હરગોવન ત્રિવેદીએ રાજીનામું આપવા પાછળનું કારણ અંગત કારણ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં હડકંપ મચી ગયો છે। આ ઘટના અંગે અમારી સાથે જોડાઈ ગયા છે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી અમૃતભાઈ। ડીસાના નિયુક્ત વેપારી પ્રતિનિધિ શ્રી દિનેશ કુમાર હરગોવનદાસ ત્રિવેદીએ પોતાના સભ્યપદેથી અંગત કારણોસર રાજીનામું આપેલ છે, જે મેં આગળની કાર્યવાહી અર્થે સરકારશ્રીમાં મોકલી આપેલ છે। ડીસા શહેરમાં આવેલા શ્યામ બંગલોઝના રહીશો અત્યારે તેમની સોસાયટીમાં રેલાઈ રહેલા ગંદા પાણીની સમસ્યાને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે। આ સમસ્યાને લઈ જ્યારે સ્થાનિક રહીશોએ ડીસા નગરપાલિકાને રજૂઆત કરી ત્યારે પાલિકા દ્વારા આ રોડ પર કોર્ટનો સ્ટે આવી ગયો હોવાનું જણાવી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે। કહેવત છે કે કંઈક પામવું હોય તો કંઈક ગુમાવવું પડતું હોય છે, અને અત્યારે તો આ કહેવત ડીસા શહેરની શ્યામ બંગલોઝના રહેવાસીને લાગુ પડી રહી છે, કારણ કે આ વિસ્તારના લોકોને તો અન્ય લોકોને મળેલી સુવિધાની કિંમત ચૂકવવી પડી રહી છે। ડીસા શહેરમાં તાજેતરમાં જ પાલિકા દ્વારા પાટણ હાઈવે પર જવા માટે વિવાદિત જગ્યા પર નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો। આ માર્ગનું નિર્માણ થઈ ગયા બાદ પંકજ મંડોરા નામના અરજદારે નાયબ કલેક્ટરમાં અરજી કરતા નાયબ કલેક્ટરે આ માર્ગ બનાવવા પર સ્ટે ઓર્ડર આપી દીધો હતો, જેના લીધે નગરપાલિકાને આ માર્ગનું કામ અધૂરું મૂકવાનો વારો આવ્યો હતો। આ માર્ગનું કામ અધૂરું રહેતા અહીંથી પસાર થતી ગટર લાઇનનું કામ પણ અટકી ગયું છે, અને તેના લીધે શ્યામ બંગલોઝ વિસ્તારની ગટરોનું પાણી બેક મારવા લાગતા હવે સોસાયટીઓમાં જ જમા થવા લાગ્યું છે। સોસાયટીમાં ગટરનું પાણી જમા થતું હોવાને લીધે અત્યારે શ્યામ બંગલોઝના સોસાયટીમાં સ્થાનિક રહીશોના ઘરની બહાર તળાવો ભરાઈ ગયા છે, અને તેના લીધે અત્યારે બહાર ઉનાળામાં પણ શ્યામ બંગલોઝમાં ચોમાસામાં ભરાતા ખાબોચિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જેના લીધે સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। સોસાયટીમાં ભરાયેલા ગંદા પાણીના લીધે સ્થાનિક લોકો અસહ્ય દુર્ગંધનો સામનો કરી રહ્યા છે, અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડીસા નગરપાલિકાનો સંપર્ક કર્યો ત્યારે પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ માર્ગ બનાવવા પર સ્ટે ઓર્ડર આવી ગયો હોવાના લીધે પાલિકા આ બાબતે કશું કરી શકે તેમ નથી તેવો જવાબ આપતા સ્થાનિક લોકોનો રોષ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી નવો રોડ બન્યા પછી જે મેન ગટરથી ચોકઅપ થઈ જતા તમામ પાણી તમામ ઘરોમાં સામ ભાગમાં આવવાનું ચાલુ થઈ ગયું, તેથી એટલી બધી ગંદકી રોગચાળો ફાટીની શક્યતા રહેલી છે। 3 દિવસથી 2 દિવસથી ડેલી ફોન કરવા છતાં હજી કોઈ આવ્યું નથી। તળાવ એમનું ભરેલું પડ્યું, માણસોના ઘરમાં પાણી પડ્યું છે, કોઈ રોગચાળો ફાટી નીકળે, જવાબદારી કોને? પણ તાત્કાલિક એનો નિર્ણય લઈ આજે બીકે ન્યૂઝને બોલાવી આવ્યા છે, તે બદલ એમનો આભાર, અને જલ્દી કામ કરે અને સફાઈ કરાવી આપે એવી મહેરબાની। છેલ્લા 10 દિવસે રોડ બન્યો ત્યારથી આ બધું પાણી અહીંયા ઘરમાં વળે બધાને। હવે ઘરમાં જમવા બેસવું તો કેવી રીતના બેસવાનું? એટલી વાસ મારે કે મગજ ફાટી જાય એવી વાસ મારે અંદર। હવે કહેવાનું કોને આ કે આ ના વગી કરો? કેટલા 10 દિવસથી તો નગરપાલિકામાં ફોન કર્યા પણ કોઈ ફોનનો આનંદ કોઈ જવાબ નહીં આપતા। કેવું કોને હવે આ?
અમારા ઘરમાં પાણી સવારમાં ડોલતે કરીને હું પાણી કાઢું રોજ સવારમાં આવીને દેખવાનો પૂરો ચોક ભરાઈ જાય ડોલતે કરીને પાણી જતો નહીં આગળ ગટર પેક થઈ ગઈ રોજ અમે સવારમાં તમારે આવીને દેખવાનું અમારા ગટર એવી રીતે ભરાઈ જાય શું કરે અરજી કરી ફોન કર્યા તો કે આ જાવન કાલ આવો આ જાવન કાલ આવો એવી રીતે કરે પછી આજ તમને બોલાવવા પડે। શ્યામ બંગલોઝ વિસ્તારમાં જે સમસ્યા છે તેના અંગે ડીસા નગરપાલિકા દ્વારા જે રીતે જવાબ આપવામાં આવ્યો તે જવાબ કેટલી હદ સુધી યોગ્ય કહેવાય? ત્યારે આ માર્ગ પર આવેલા સ્ટે ઓર્ડરના કારણે અત્યારે આ વિસ્તારના રહીશોની મુશ્કેલી વધી ગઈ છે। ત્યારે આ વિસ્તારના લોકોના હિત અંગે પાલિકાએ વિચારીને આ સમસ્યાના નિકાલ માટે ગટરની અન્ય વ્યવસ્થા કરવી એ પાલિકાની નૈતિક ફરજ છે। બનાસકાંઠાના થરાદ ડીસા હાઈવે પર પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। થરાદ ડીસા હાઈવે પર આવેલા પાવડ ગામ નજીકથી હાઈવે નજીકમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી રોડ પર ફરી વળ્યું હતું। આ ઘટનાથી હાઈવે પર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। એક બાજુ સરહદી થરાદ વાવ સુઈગામ સહિત તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે બીજી બાજુ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। આ ઘટનાની જાણ પાણી પુરવઠાને થવા છતાં કોઈ પગલાં ના ભરાતા લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષની લાગણી ફેલાઈ હતી, જેથી સત્વરે પાણીનો બગાડ તંત્ર દ્વારા રોકવામાં આવે તેવી માંગ ઉઠી છે। અઠવાડિયાથી આ પાણીનો પૂરો થશે બરાબર, અને આ પાણીથી માણસો હેરાન થાય અને અકસ્માત સારો ભય રહે છે। કોઈ પણ તંત્ર આ બધું ધ્યાન આપતું નથી, માણસો સોસાયટીમાં માટે હેરાન થઈ રહ્યા છે। એટલે મહેરબાની કરી અને તાકીદે હોય નાળો અથવા કોઈ પાણીની સુવિધા કર્યા પાણી બંધ કરે એવી મારી સોસાયટી નવી વિનંતી છે। અને સાહેબને તો એટલું કહેવાનું માંગુ છું કે આ સોસાયટીમાં પાણી અને માણસો અવરજવર થાય એવી મને આશા કરી। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ નીકળી રહ્યું છે લીલા વૃક્ષોનું નિકંદન। ડીસા અને ધાનેરામાંથી સામે આવ્યા વૃક્ષ છેદનના ખતરનાક દ્રશ્યો। દારૂની હેરાફેરી કરતા તત્વોએ બદલી હેરાફેરીની મોડસ ઓપરેન્ડી। બાબર નજીક સ્કૂલ વાનમાં દારૂની ખેપ મારતા તત્વોને ઝડપી પાડ્યા પોલીસે। અને ડીમાના ધણી એવા ધરણીધર ભગવાનનો રસપ્રદ ઇતિહાસ નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પર, તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201। ટેસ્ટી પોઈન્ટ, સ્વાદના શોખીનો માટે એક તદ્દન નવા અને બહેતરીન અનુભવનો અહેસાસ। સુંદર અને આકર્ષક બેઠક વ્યવસ્થા ધરાવતો એસી ડાઇનિંગ હોલ, અનુભવી શેફ દ્વારા તૈયાર કરાતી આપની ફેવરિટ ડીશ, જેમાં મોગલાઈ, ચાઇનીઝ અને તવા, જિલ્લામાં સૌપ્રથમ અરેબિક ડીશ અને તંદૂરની અનેક વેરાયટીઝ મળશે। તવા ઉપર તૈયાર થતી આઈસ્ક્રીમની અનેક વેરાયટીઝ। તો આવો અને માણો ખુશીઓના પલ ટેસ્ટી પોઈન્ટના બહેતરીન સ્વાદ સાથે। ટેસ્ટી પોઈન્ટ, અમદાવાદ પાલનપુર હાઈવે, તાજ હોટલની સામે, છાપી। हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, MSc CA and IT, MCA integrated, MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ। वेलकम टू द डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस। Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક। डिपार्टमेंट ऑफ कंप्यूटर साइंस, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी, पाटण।
વિરામ બાદ સ્વાગત છે। ધાનેરા તાલુકાનું પર્યાવરણ જોખમમાં રોજના કપાય છે। 50 થી પણ વધારે લીમડા કપાઈ રહ્યા છે। ધાનેરા તાલુકાનું પર્યાવરણ જોખમમાં છે। ધાનેરા તાલુકામાં સૌથી વધારે લીમડાના વૃક્ષો આવેલા છે। લીમડો ઔષધિ આપનારું વૃક્ષ ગણાય છે। ઠંડો છાંયડો આપનાર આ વૃક્ષ દરેકને ઉપયોગી નીવડે છે। આ કાળઝાળ ગરમીમાં ગરમ આવતી લૂને આ લીમડો ગરમ લૂને ઠંડી હવામાં રૂપાંતર કરે છે, જેથી ગરમીમાં લોકો અને પશુઓ લીમડા છાંયડા નીચે બેઠા હોય છે અને લીમડા પર આવતી મોર ડાયાબિટીસ રોગને નાથવા રામબાણ તરીકે કામ પણ કરે છે। લીમડાનું વૃક્ષ પર આવતી લીંબોળી પણ આટલી જ શરીર માટે ઉપયોગી છે। સાથે સુકાયેલી લીંબોળીમાંથી નીકળવામાં આવતું તેલ પણ દવા બનાવવામાં ઉપયોગ આવે છે। આટલું પરિપૂર્ણ વૃક્ષો એટલે કે લીમડો આજે જોખમમાં છે। ધાનેરાના વીરપ્પોની પહેલી નજર લીમડા પર હોય છે, જેથી આસપાસના ગામોમાં ખેડૂતોને નજીવી રકમની લાલચ આપી ખેતરમાં ઉભેલા વૃક્ષોનો સોદો કરી તેનું કતલ કરી સોમિલોમાં લાવી મોટી રકમની તગડી કમાણી કરતા આ વીરપ્પોને કોણ અટકાવશે? ધાનેરામાં રોજના 50 થી પણ વધારે લીમડાના વૃક્ષો કપાઈ રહ્યા છે, જેથી જે ગરમી આજથી 10 વર્ષ પહેલા 35 થી 38 ડિગ્રી પર રહેતી તે ગરમીનું તાપમાન હવે વધીને 42 થી 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેનું મૂળ કારણ છે કપાતા વૃક્ષો, જે ગરમ હવાને ઠંડી કરી તાપમાનને નિયંત્રણ રાખે છે, પરંતુ આ વૃક્ષોનું આજે દિન દહાડે કતલ થઈ રહ્યું છે। ધાનેરાનું વહીવટી તંત્ર સત્વરે કપાતા વૃક્ષોના હત્યારાને પકડી સખત કાર્યવાહી કરે, જેથી ઝડપી ગતિએ નાશ પામતી પ્રકૃતિને અટકાવી શકાય છે। ધાનેરાના પર્યાવરણ પ્રેમી પણ કપાતા વૃક્ષોથી થતા નુકસાન વિશે જણાવી રહ્યા છે કે દિન પ્રતિદિન ધાનેરા તાલુકાના છેવાડાના ગામોમાં પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે। તેનું મૂળ કારણ વૃક્ષોને ગણી શકાય છે। વરસાદને આવકાર આપનાર આ વૃક્ષોને બચાવવાનો સમય હવે પાકી ગયો છે। તમામ નાગરિકો એક સાથે મળી ધાનેરા તાલુકામાં બરબાદ થઈ રહેલા પર્યાવરણને અટકાવવી જરૂરી બની ગયા છે। આ ઉપરાંત સરકારી અધિકારી પણ પોતાની એસી ઓફિસમાંથી બહાર આવી વૃક્ષોને બચાવવા આગળ આવે છે કે કેમ તે હવે જોવું રહ્યું। સર્વે પર્યાવરણવાદી તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે અત્યારે આપણે જોઈએ તો સૌથી મોટી સમસ્યા આપણા તાલુકામાં પાણીની છે અને દિવસે ને દિવસે પાણીના તળ ઊંડે જઈ રહે છે। દરેક ગામમાંથી તમને કમસે કમ વર્ષમાં 15 થી 20 બોર ફેલ થવાનું જાણવા મળતું છે। ખેડૂતોની પરિસ્થિતિ બેહાલ છે અને જો આ પરિસ્થિતિ આ પ્રમાણે રહી તો આવતા લગભગ 2025માં આપણે પાણી પીવા માટે પણ વલખા મારવો પડશે। તો આવા પ્રતિકૂળ સંજોગોમાં આ પરિસ્થિતિ ભવિષ્યમાં આગળ પેદા ન થાય એ માટે અત્યારથી જો આપણે જાગૃત થઈશું તો આ સમસ્યા હલ થશે, નહીંતર આવતી પેઢી માટે બહુ ગંભીર સમસ્યા થશે અને એનો ઉકેલ લાવવો હોય તો સૌ પ્રથમ આપણે અત્યારે જ હાલથી દરેક નાગરિકે જાગૃત થઈને જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે દરેક જગ્યાએ અને આડેધડ કોઈ પણ પ્રકારના નિયમની વિરુદ્ધમાં વૃક્ષોનો સતત કાપણી થઈ રહી છે અને એ પર્યાવરણને સૌથી વધારે અસર કરે છે। આપણે જાણીએ છીએ કે વરસાદ લાવવામાં સૌથી વિશેષ ફાળો હોય તો વૃક્ષોનો છે, એટલે આપણા વૃક્ષોનું જતન કરીએ અને જો જતન નહીં કરીએ તો આપણા માટે વિકટ પરિસ્થિતિ થશે। એટલે સૌથી પ્રથમ સરકારે પણ એમાં જાગૃત થાય, એમાં લોકોનો પણ જાગૃતિ આવે અને નવા વૃક્ષોનું ખાલી ફક્ત છોડ વાયા પછી એની માવજત ન થાય તો કોઈનો મતલબ રહેતો નથી। એટલે આપણે જે વૃક્ષોનું રોપાણ કરીએ એ વૃક્ષ ચોક્કસ આખું નવું વૃક્ષ પેદા થાય અને આ રીતે વૃક્ષોની સંખ્યા વધશે તો ચોક્કસ મારી દ્રષ્ટિએ જે પર્યાવરણને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અટકશે અને આવતી પેઢીને કોઈ નુકસાન નહીં થાય એવી ખાસ પ્રકારની હું આપને સર્વેને વિનંતી કરું છું। એટલે પર્યાવરણને બચશે તો આપણું ભાવિ પેઢીને ખૂબ ફાયદો થશે। અસ્તુ દરેક લોકોએ ફરીથી જાગૃત થઈને આવા પર્યાવરણને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરીશું, ખભે ખભા મિલાવીશું તો ચોક્કસ આ સમસ્યા હલ થશે। આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના ભરડામાં આવી ગયું છે અને દર વર્ષે પૃથ્વી પર તાપમાનનો વધારો થઈ રહ્યો છે। સતત કપાઈ રહેલા જંગલોના કારણે દિન પ્રતિદિન પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। ધ્રુવીય પ્રદેશના બરફ ઓગળવાને લીધે સમુદ્રની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે, પરંતુ આ વાત તો સમગ્ર વિશ્વની છે। જ્યારે વાત કરવામાં આવે ડીસા તાલુકાની તો ડીસા તાલુકાનું તાપમાન પણ દિન પ્રતિદિન ખૂબ જ ગરમ થઈ રહ્યું છે અને અત્યારે તાપમાનનો પારો ચિંતાજનક હદે વધી ગયેલો જોવા મળી રહ્યો છે। 20 વર્ષ પહેલા ડીસાનું તાપમાન ઉનાળામાં 35 ડિગ્રીથી 40 ડિગ્રી વચ્ચે રહેતું હતું, પરંતુ વર્તમાન સમયમાં તો તાપમાનનો પારો સતત
40 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને તેના લીધે ગરમ લૂ વાઈ રહી છે। જ્યારે ગત વર્ષની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો 49 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો। એટલે કે ડીસાનું તાપમાન હવે ખૂબ જ ચિંતાજનક હદે વધી રહ્યું છે। એક સમયે સુંદર હવામાન માટે જાણીતું ડીસા હવે ઉનાળાની મોસમમાં આગની ભઠ્ઠી સમાન બની ગયું છે અને તેની પાછળ જવાબદાર છે વહીવટીતંત્ર। તાપમાનમાં વધારા પાછળ વહીવટીતંત્ર એટલા માટે જવાબદાર છે કારણ કે અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેની પાછળ જવાબદાર છે વૃક્ષોનું આડેધડ થઈ રહેલું નિકંદન અને વૃક્ષોની જાળવણી કરવાની જવાબદારી જેના સિરે છે તેવા વન વિભાગ અને પંચાયતોને આ બાબતે કોઈ રસ નથી અને તેના લીધે જ અત્યારે બેફામ રીતે લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે। આપણે આગળ જોયું કે ધાનેરામાં જે રીતે લીમડાના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને તેવું ને તેવું અત્યારે ડીસા તાલુકામાં પણ બની રહ્યું છે। ડીસા તાલુકાના લુણપુર ગ્રામ પંચાયતની હદમાં પણ અત્યારે મોટી સંખ્યામાં લીલા વૃક્ષોનું છેદન થયેલું અમારી નજરોમાં આવ્યું હતું। લુણપુર ગ્રામ પંચાયતની હદમાં જ અસંખ્ય લીલા વૃક્ષો કપાયેલા જોવા મળ્યા હતા। આ વૃક્ષોના થળિયા હજુ પણ લીલા હતા। સીધી વાત છે કે વૃક્ષો જ હવામાં ઓક્સિજન છૂટો કરે છે અને આટલી મોટી માત્રામાં જો વૃક્ષોનું છેદન કરવામાં આવે તો પરિણામ કેટલા ગંભીર બની શકે છે। અમે આ બાબતે પૂરી પડતાલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અહીં ફરી રહેલા એક વૃદ્ધે જણાવ્યું હતું કે આ વૃક્ષો કાપવાની મંજૂરી ગ્રામ પંચાયતે જ આપી છે। એમની કાકા આ કઈ ગ્રામ પંચાયત? હા, લુણપુર। અને લીલા ઝાડ કાપી લઈ ગયા? લીલા નહીં, ખાલી બાવળ એકલા જ। પણ લીલા બાવળ કાપે? ના રે, હુકાઈ જાય ને બાવળ। ના ના, તમે દેખો ને તો કેટલા લીલા નથી। હા, તો લીલા હવે પોગરે કે કાપેલા હુકાઈ ગયેલા હોય એટલે પોગરે જ કે। હા। અને સરપંચ આલ્યા? હા, સરપંચ ગામે આપ્યા। કોને આપ્યા તમને? ના તો ભાઈ છે રાવળ। અરે સુકા બાવળ બધા સુકા તો કપી જ ન ખાવાના ને। સુકા નહીં, તમે દેખો અંદર હવે પોગરે છે નેતા હોય પોગરી જાય ને, ઉપર હુકાઈ ગયા હોય એના થળિયા દેખાય છે જીન લીલા જ। એટલે હવે લીલા થાય ને, હવે લીલા થાય, બધા લીલા થઈ જાય। ચોમાસું આવ્યું નહીં ને, કઈ લીલા છે? હા, તો થાય કે આ મહિનો છે ને, આ મહિના તૈયાર થઈ જાય। ત્યારે જો ખરેખર આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા માટે ગ્રામ પંચાયતે જે મંજૂરી આપી હોવાનું આ શખ્સ જણાવી રહ્યો છે તે યોગ્ય છે। ગત રોજ પાલનપુરના જામપુરા ખાતે સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાં ઉચાપત કરનાર 39 આચાર્યોના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ જવાબો લેવામાં આવ્યા હતા। તેમાં 15 દિવસમાં તમામ આચાર્યોને ઉચાપતની 38 લાખ જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। 15 દિવસમાં આ ઉચાપતની રકમ જમા નહીં કરાવે તો પોલીસ ફરિયાદ કરવાનો ફરમાન કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ફાળવાયેલી કુલ રૂપિયા 1 કરોડ 32 લાખ જેટલી ગ્રાન્ટ ઉપાડી લઈ કામ પૂરા ન કરી 48 જેટલા કામોમાં રૂપિયા 38 લાખ જેટલી રકમની ઉચાપત કરવામાં આવી છે, જેથી આ ઉચાપત કરનારા 39 પ્રાથમિક શાળાના આચાર્યો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરતા શિક્ષક આલમમાં ખળભળાટ મચી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં 39 શાળાઓમાં થયેલી ઉચાપત મામલે તમામને નોટિસ ફટકારાઈ છે તેમજ આગામી 15 દિવસમાં તમામ હિસાબ ચૂકતે કરવાનો આદેશ કરાયો છે તેમજ આ તમામ શિક્ષકો સામે ખાતાકીય તપાસ કરવાની પણ શરૂઆત કરી છે। પાલનપુર જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના કયા સ્થળોને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવી શકાય તેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસ માટે દરેક જિલ્લાને દર વર્ષે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે, જેમાં એક વર્ષમાં 3 સ્થળોનો વિકાસ કરવાનું આયોજન કરવામાં આવે છે। ગયા વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ધરણીધર ઢીમાના વિકાસ માટે 5 કરોડ રૂપિયાની ફાળવણી પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। વર્ષ 2017ના આયોજનમાં બનાસકાંઠા જિલ્લાના 3 સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં દાંતા તાલુકામાં આવેલ લોટોલ, ભાભર તાલુકાનું ઉજ્જનવાડા અને પાલનપુર તાલુકાના બાલારામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્થળોની સમિતિના સભ્યો મુલાકાત લઈ આખરી પસંદગી કરવામાં આવશે। આ બેઠકમાં ધારાસભ્ય ગોવાભાઈ રબારી, મહેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, નિવાસી અધિક કલેક્ટર બામણિયા,
પ્રાંત અધિકારી RI શેખ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર BS પટેલ, પ્રવાસન નિગમના અધિકારી HM રાવલ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાભર હાઈવે પરથી પસાર થતી સ્કૂલ વાનમાંથી 1,72,000નો પરપ્રાંતીય દારૂ ભાભર પોલીસે પકડી પાડ્યો છે. દારૂની ખેપ મારનારાઓ નવી તરકીબો અજમાવી દારૂની હેરાફેરી કરતા હોય છે. વિવિધ સેન્ટરોમાં મોટા પાયે દારૂ પહોંચાડતા હોય છે. એવી જ રીતે નવી મોડસ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરી હવે સ્કૂલ વાનમાં કરવા લાગી ગયા છે અને આવી જ એક રિક્ષા ઝડપી પાડી છે. રાજકોટની શ્રેયાંશ વિદ્યાલયની સ્કૂલ વાનની અંદર દારૂ મળી આવતા ચકચાર મચી છે. ભાભર PSI MJ ચૌધરી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાભર PSIને ખાનગી રાહે બાતમી મળતા ભાભર રાધનપુર હાઈવે પર ગાય માતા સર્કલ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમીવાળી સ્કૂલ વાન GJ1AX 9107 ઊભી રખાવેલ તેમાં તપાસ કરતા પરપ્રાંતીય દારૂ મળી આવ્યો હતો, જેમાં 1,72,000ની કિંમતનો 576 બોટલનો દારૂ તથા 3 લાખની કિંમતનું વાન મળી કુલ મુદ્દામાલ સાથે એક આરોપી રાજકોટનો ફિરોજ અહેમદ ઘાંચીની ધરપકડ કરેલ તેમજ દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તેની પોલીસે તપાસ હાથ ધરી છે. શ્રેયાંશ વિદ્યાલય રાજકોટની સ્કૂલની વાનમાં દારૂ મળી આવતા ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં પ્રોહિટ ડ્રાઈવનું આયોજન કરવામાં રાખેલ હતું. તે દરમિયાન અમારા ભાભર પોસ્ટના ઓસે શ્રી MJ ચૌધરી સાહેબનો પણ ભાભર પોસ્ટ વિસ્તારમાં પ્રોહિટ ડ્રાઈવમાં પેટ્રોલિંગ હતા. દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે એક શ્રેયાંશ સ્કૂલ રાજકોટની સ્કૂલ વાન જેમાં વિદેશ દારૂ ભરીને આવી રહી છે થરાદ બાજુથી, તો તેઓ સુઈગામ 3 રસ્તા પાસે વોચમાં ઉભેલ હતા. દરમિયાન આ સ્કૂલ વાન આવતો તેને રોકી અને અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 576 જેની કિંમત ₹1,72,800ની થાય છે તે વિદેશી દારૂ અને સ્કૂલ વાન કિંમત ₹3 લાખ અને ડ્રાઈવર પાસેથી મોબાઈલ નંગ 1 તેની કિંમત ₹500 એમ કુલ ₹4,73,300નો મુદ્દામાલ ઘણી તપાસ હશે કબજે લીધેલ છે અને આગળની તપાસ પોલીસે શ્રી MJ ચૌધરી સાહેબનો કરી રહેલ છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીમાના ધણી એવા ધરણીધર ભગવાનનો રસપ્રદ ઇતિહાસ નિહાળો BK ન્યૂઝ ચેનલ પર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય KG થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે. શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ, ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસ, KGમાં બાળકોને લંચની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી, બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા. તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો. ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા. ચાલો ઢીમા પધારો ઢીમા. श्री धरणीधरजीनो भव्य ध्वजारोहण एवं शिखर प्रतिष्ठा महोत्सव जेठ सुद 5 थी जेठ सुद 11 तारीख 30 मई 2017 थी 5 जून 2017 दरमियान 108 कुंडी श्री विष्णु महायज्ञ, श्रीमद भागवत कथा, अनेक धार्मिक आयोजनों, लोक डायरा, संतवाणी, भजन सत्संग. स्थान ढीमा धरणीधर, तालुको वाव. निमंत्रक श्री धरणीधर भगवान मंदिर અને સમસ્ત ઢીમા ગ્રામજનો. વિરામ બાદ સ્વાગત છે. આગામી 30 મે થી 5 જૂન સુધી 7 દિવસ ઢીમા નગરે શ્રી કાળિયા ઠાકર ભગવાનના શિખર પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય આયોજનના ભાગરૂપે સમગ્ર ઢીમાના નગરજનો અને શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટીગણ તેમજ ઢીમા પંચાયત અને તંત્રએ પૂર ગતિએ તૈયારીઓ આરંભી દીધી છે.
7 દિવસ દરમિયાન યોજાનાર શિખર પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, કથા, સંતવાણી, ભજન સંધ્યા, લોક ડાયરો, યજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમોની તૈયારીઓના ભાગરૂપે દાનવીર દાતાઓએ પણ દાનનો ધોધ વહાવી દીધો છે. ઢીમા નગરે યોજાનાર કાર્યક્રમની સુવાસ સમગ્ર ગુજરાતભરમાં પ્રસરી ચૂકી છે. દાદાના ભક્તોનું ઘોડાપુર ઢીમા નગરે ઉમટી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, રાજસ્થાનથી આવતા ભક્તોએ મહોત્સવની તૈયારી શરૂ કરી દીધી છે. ઢીમા નગરે ઠેર ઠેર, ગલીએ ગલીએ, ઘેર ઘેર પ્રતિષ્ઠા મહોત્સવના પોસ્ટરો લાગી ગયા છે. સમગ્ર ઢીમા નગર એક તાલે ભક્તિના રંગે રંગાઈ ગયું છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ઢીમા પંચાયતે સફાઈ ઝુંબેશ હાથ ધરી દીધી છે. શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ તરફથી ભોજન પ્રસાદ માટે અન્ન ક્ષેત્ર પણ ધમધમી રહ્યું છે. જેઠ સુદ 11 ને 5મી જૂનના રોજ બપોરના 12:39 વિજય મુહૂર્ત પ્રસંગે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા થશે અને પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. હાલની પરિસ્થિતિ જોતા દ્વારકા, ડાકોર, શામળાજી કરતા વધુ ભક્તોનું ઘોડાપુર ઢીમા નગરે ઉમટી રહ્યું છે. આનો કાર્યક્રમ એ નિમિત્તે છે કે અહીં વરાહ ક્ષેત્ર હતું. વરાહ ક્ષેત્ર ખંડિત થયા પછી 1477માં જેઠ સુધી 11 ને દિવસે, મંગળવારના દિવસે આ ભગવાનની અહીં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે, જેને ગદાધર દલપતરામ સેવકે વાંસવાડાના દુર્ગમાંથી અહીં પ્રતિષ્ઠિત કર્યા છે. જેથી આ પ્રસંગે અમે આજ દિવસ સુધી કોઈ કાર્યક્રમ કર્યો નથી અને લોકોના કહેવાથી, આગ્રહથી આવડો મોટો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ. આમ તો દર મહિને 10 થી 15,000 લોકો આવે છે, પણ આ ફેરે લોકોનો ઉત્સાહ એટલો બધો છે કે લોકો ઘણા બધા ઉમડી પડે એવું લાગે છે. અને જેથી અમે અહીં ભાગવત સપ્તાહનું આયોજન, 109 કુંડી હવનનું આયોજન અને 30/5/2017થી અને 5 જૂન 2017 સુધી આ ધ્વજારોહણનો કાર્યક્રમ અને શિખર પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. વાવના ઢીમા ધરણીધરની 125 વર્ષ શાલિગ્રામની પૂજા કરાયા બાદ શ્રીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હતી. આજે બીકે ન્યૂઝ ચેનલ પર જુઓ ઢીમાના ધરણીધર ભગવાનનો ઇતિહાસ. વાવનું ઢીમા ગામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 12 તાલુકાઓ પૈકીના એવા પાકિસ્તાની બોર્ડર પર રણના કાંઠે આવેલા વાવ તાલુકામાં આવેલું છે. આ ગામમાં પ્રાચીન કાળિયા ઠાકર એવા મૂછાળા ધરણીધર ભગવાનનું મંદિર આવેલું છે. આ ધામમાં દર પૂનમે પરંપરાગત લોકમેળો ભરાય છે. લાખો શ્રદ્ધાળુઓ મૂછાળા દાદાના દર્શન કરવા ઉમટી પડે છે. જે ધામમાં કરોડોનો ખર્ચે નવીન મંદિર બનાવવામાં આવ્યું છે. જે મંદિરના શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ભવ્ય સમારોહ આગામી 30 મે થી 5 જૂન સુધી યોજાવાનો હોય ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકવાયકા મુજબ ઢીમા ગામે આવેલા મૂછાળા કાળિયા ઠાકરના ધામની વાત કરવામાં આવે તો આ ધામ અતિ પુરાણું છે. આજનું ઢીમા ગામ અસલમાં જૂના વખતમાં વારાહ ક્ષેત્રે વારાહીપુરી હતું. આ ધામમાં વારા ભગવાનની ભવ્ય મૂર્તિ પણ હતી. ગામમાં બ્રાહ્મણની સત્તા હતી. ત્યારબાદ ચૌહાણ રાજપૂતોના હાથમાં સત્તા આવી. સંવંત 1353માં વિધમી અલાઉદ્દીન ખૂની રાજસ્થાનના ભીનમાળ અને ઝાલોર લૂંટી પાટણ તરફ જતા રસ્તામાં આ યાત્રાધામ પર ચડી આવ્યો હતો અને તેને વારાહ મૂર્તિનું ખંડન કર્યું અને પાસે જ આવેલા ઢીમણનાગ મંદિર પર પણ હુમલો કર્યો અને શિખર તોડવા તેને પ્રયત્ન કર્યો, પણ શિખરમાંથી ભમરા છૂટવાથી ખૂબ જ પરેશાન થઈ પાટણ તરફ ભાગી ગયો હતો. આજે પણ લોક કહેવત ચાલુ રહી ગઈ છે. ઢીમણનાગ દગધૂણી ઢલો કર્યો, ઉપર આવ્યો અસુર, હારીને પાછો ફર્યો. વારા સ્વરૂપનું ખંડન થયા પછી લગભગ 125 વર્ષ સુધી શ્રી વારાહ મંદિરમાં સિંહાસન ઉપર શ્રી શાલિગ્રામજીની સેવા થતી હતી અને ખંડિત વારાહ મૂર્તિ જાંગમાંથી મહાદેવનું એક ભવ્ય લિંગ બન્યું હતું, જે અત્યારે પણ શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરની જોડે શ્રી જાગેશ્વર મહાદેવ તરીકે સ્થાપિત છે. ધરણીધર ભગવાન ઢીમા ખાતે ભક્ત સાથે પધાર્યા હતા. ઇતિહાસની વાત કરવામાં આવે તો 125 વર્ષ શાલિગ્રામ ભગવાનની પૂજાના બાદ સંવંત 1877માં ઢીમા ગામમાં પટેલ રૂડાભાઈ ભાણાભાઈ કાળિયા ઠાકરના ભક્ત હતા. ભગવાનના ગુણલા ગાતા ત્યારે એક રાત્રિએ કાળિયા ઠાકરે ભક્ત ઉદાભાઈને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું રાજસ્થાન વાંસવાડાના પહાડોમાં છું, તું મને 6 માસના વાછરડા ગાડે જોડી લેવા આવ. ત્યારે ભક્ત ઉદાભાઈ ગેલા બની ગયા અને હરખ ગેલા બની 6 માસના વાછરડાને ગાડે જોડી રાજસ્થાન જવા રવાના થયા.
ભગવાને સ્વપ્નમાં કહેલ ડુંગરપુરના પહાડોમાં જઈ ભગવાન કાળિયા ઠાકરની તે સમયે હરખે ને હરખે ગાડામાં લઈ ડીમા ગામ તરફ રવાના થયા. તે વખતમાં રાજસ્થાનમાં વાકડિયાવડ ગામ સ્ટેટ હતું. ત્યાંના રાજવીએ 6 માસના વાછરડાને ગાડે જોડેલા. આ ગાડાના મૂર્તિ હોવાથી આ ભક્તને રોકી મૂર્તિ લઈ જવાની ના પાડી અને લઈ જવી હોય તો મૂર્તિ જેટલું સોનું આપી લઈ જવાનું કહેતા ભક્ત મૂંઝાયો હતો અને ભગવાન ધરણીધરનું રટણ કરવા લાગ્યો. ત્યારે રાત પડતા ફરી ભગવાન સપનામાં આવ્યો ને કહ્યું કે તારા કાનમાં જે સોનાનું ઠાસ્યું એટલે કે કડીને ત્રાજવામાં મૂકજે. તેમ કહેતા ભક્ત ગેલો બની સવાર પડતા મૂર્તિ ભારોભાર સોનું આપવાની વાત કરતા રાજાએ ત્રાજવો મંગાવી એક ત્રાજવામાં મૂર્તિ મૂકી. ત્યારે ભક્તે બીજા ત્રાજવામાં સોનાની કડી મૂકતા કડીનું વજન વધી જતા રાજા સહિત ઉપસ્થિત લોકો આવાક બની ગયા ને ભક્તની રાજાએ માફી માંગીને મૂર્તિ સાથે રવાના કરવતા ભક્ત ગેલો બની ઢીમાનગરે આવી પહોંચતા ગ્રામજનોએ સામયું કરી જેઠ સુદ 11ના દિવસે ભગવાનની ધામધૂમથી મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. જે કાળિયા ઠાકરનું ભવ્ય મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ભવ્ય સમારોહ યોજાનાર છે. ડીમામાં શ્રી ધરણીધરજી મહારાજના મંદિરની આજુબાજુ મજબૂત કિલ્લો છે. સામે ડાબી બાજુ પર શ્રી જોધેશ્વર મહાદેવનું મંદિર તથા શ્રી ગણેશ અને વારાહી માતાના સ્થાનકો છે. મંદિરોની વચ્ચે વિશાળ ચોક છે અને યાત્રાળુઓની સગવડ માટે મીઠા પાણીનો સુંદર કૂવો છે. મંદિરની સામે તળાવ છે. આ તળાવને માનસરોવર માંદેડા કહેવામાં આવે છે. તેના માટે મનાય છે કે ઘણા વર્ષો પહેલા અહીં જ્યારે વારા ક્ષેત્ર હતું અને એ જમાનામાં વ્યાપાર વણઝારાઓ દ્વારા ચાલતો હતો. તે વખતે માંદેડા નામનો વણઝારો માનબાઈ નામની તેની વિધવા બહેનને લઈ વણઝાર સાથે અહીં આવેલો હતો. તે વખતે હાલના આ તળાવની જગ્યાએ વાવ તથા નાનો કુંડ હતો, જે અચાનક આ કુંડમાં પડી જવાથી તેનું શરીર નિરોગી અને સુંદર બન્યું. તે જોઈને વણઝારો કે જેને રક્તપિત્તનો રોગ હતો તેને પણ શ્રદ્ધાથી સ્નાન કર્યું અને અજબ આશ્ચર્ય વચ્ચે તે રોગમુક્ત થઈ ગયા હતા. અને તેથી ભાઈ બહેને સાથે મળી તે સુંદર તળાવ બાંધવાનો વિચાર કર્યો અને પોતાની વણઝાર સાથે રોકાઈને સુંદર તળાવ તૈયાર કરાવ્યું. તેથી તે ભાઈ બહેનના નામ માનસરોવર માંદેડા એવું નામ પડ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. એકવાર ફરી ચર્ચામાં આવી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વેપારી પેનલના ડિરેક્ટર દિનેશભાઈ હરગોવનભાઈ ત્રિવેદીએ સભ્ય પદ પરથી રાજીનામું આપી દેતા મચ્યો હડકંપ. સરકારી બાબુઓની રહેમ નજર હેઠળ નીકળી રહ્યું છે લીલા વૃક્ષોનું નિકંદન. ડીસા અને ધાનેરામાંથી સામે આવ્યા વૃક્ષ છેદનના ખતરનાક દ્રશ્યો. દારૂની હેરાફેરી કરતા તત્વોએ બદલી હેરાફેરીની મોડસ ઓપરેન્ડી. બાબર નજીક સ્કૂલ વાનમાં દારૂની ખેપ મારતા તત્વોને ઝડપી પાડ્યા પોલીસે. ડીમાના ધણી એવા ધરણીધર ભગવાનનો રસપ્રદ ઇતિહાસ નિહાળો વીકે ન્યૂઝ ચેનલ પર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.